જય ભોલેનાથ। આજે શ્રાવણ મહિનાના 14મા દિવસે આપણે તમને લઈ જઈ રહ્યા છીએ ગુજરાતના પ્રાચીન અને પાવન વૈજનાથ મહાદેવની યાત્રા ઉપર, જે વેજલપુર ગામમાં સ્થિત છે। અમે આપને આ પવિત્ર યાત્રા પર લઈ જઈ રહ્યા છીએ, જ્યાં આપણે ભોળેનાથની પૂજા અર્ચના, આરતી અને આ દિવ્ય સ્થાનકના દર્શનનો લાભ લેશું। આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે। માન્યતા છે કે આ મંદિર લગભગ 1000 વર્ષ જૂનું છે અને આ જગ્યા સ્વયંભૂ શિવલિંગ માટે જાણીતી છે। સ્વયંભૂ એટલે આ શિવલિંગ કશું જ બનાવવામાં આવેલું નથી, પરંતુ તે જમીનમાંથી પોતાની જાતે જ પ્રગટ થયું છે। આ અમૂલ્ય શિવલિંગને લોકો ઘણા સદીથી પૂજી રહ્યા છે। વૈજનાથ મહાદેવ મંદિરની સ્થાપના પછી વેજલપુર ગામની પરિસ્થિતિમાં અચાનક સુધારો થયો અને મંદિરમાં ભગવાન શિવના ભક્તોનું સતત આગમન રહ્યા કરે છે। ખાસ કરીને શ્રાવણ મહિનામાં, શ્રાવણ માસ ભગવાન શંકરનો પ્રિય મહિનો છે અને આ મહિનામાં ભગવાન શિવને દૂધ, પાણી અને બીલીપત્ર ચડાવવાનું મહાત્મ્ય ઘણું છે। વૈજનાથ મહાદેવનું આ મંદિર માત્ર ભક્તિ માટે જ નહીં, પરંતુ ભારતના આદિકાળના ધર્મ અને સંસ્કૃતિના પ્રતીક તરીકે પણ ગણવામાં આવે છે। આ મંદિરનું સ્થાપત્ય અને શિલ્પકલા અદ્ભુત છે। મંદિરના ઉપરના ભાગમાં શિલાલેખ અને મૂર્તિઓ એ સમયના કાળ અને ધર્મની સમર્પણની કસોટી છે। આજે શ્રાવણ માસમાં આ પાવન મંદિર ખાસ પ્રસંગે ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે। ભોળેનાથની આરાધના કરી ભક્તો તેમના જીવનના તમામ દુઃખો, પરેશાનીઓ, મુશ્કેલીઓમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે। તો આવો ભોળેનાથના આશીર્વાદ લઈએ અને તેમની કૃપાથી આપણું જીવન સમૃદ્ધ અને શાંતિથી ભરી દઈએ। જય ભોળેનાથ। ઓમ નમઃ શિવાય।